સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટલા પણ અસરગ્રસ્તો હતા અને તમામ લોકોના ઘર ઉપર ધંધા રોજગાર ઉપર જ્યારે બુલડોઝર ચલાવવામાં આવ્યું એમની જાણ ચૈતર વસાવાને થઈ એટલે ચૈતર વસાવાએ એવું નક્કી કર્યું કે આપણે ન્યાય અપાવવો છે અને આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો કે આવેદનપત્ર સૌથી પહેલા આપીશું અને એમના ઉપર જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે, જો કોઈ કામગીરી નહીં કરે તો આવનાર સમયમાં પછી અમે કંઈક મોટું કરવાનું એંધાણ તેમણે આપ્યું હતું। પરંતુ સવાલ એ થઈ રહ્યો હતો કે જ્યારે આજે ચૈતર વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચે, ત્યાં લોકોની મદદ કરવા માટે જાય, આવેદનપત્ર આપે, પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવા જે અવારનવાર પોલીસની સાથે બાથ ભીડતા હોય તેવું આપણે જોયું છે, આજે ફરી એક વખત એ જ દ્રશ્ય છે તે આપણી સામે આવ્યા છે। કારણ કે જે રીતે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવાના હતા, આવેદનપત્ર આપવાના હતા અને કહેવામાં આવનાર હતું કે આ લોકો ક્યાં જશે, તમે બીજી વ્યવસ્થા કરી આપો, આવી બધી જ માંગ કરવાના હતા। પરંતુ જ્યારે રજૂઆત કરવા જાય એ પહેલા જ પોલીસે તેમને અટકાયત કરી લીધી છે, તેમની સાથે માથાકૂટ થઈ છે। ચૈતર વસાવાનો સ્વભાવ છે કે જ્યારે આવા આવેદનપત્ર આપવા જવાના હોય, ખાસ કરીને પહેલા એ કહી દે છે કે અમે પરવાનગી લેવા આવી છે, તેમ છતાં પોલીસ રોકે છે અને પછી ઘર્ષણ થાય છે। આજે ફરી એક વખત એ જ દ્રશ્ય સામે આવ્યા છે। પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે અત્યારે તું મેં થઈ રહી છે અને માથાકૂટ ચાલી રહી છે। દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે પોલીસની સાથે કેવું ઘર્ષણ થયું છે। મંદિરે તો જઈએ, અહીંનો છે કે મંદિર ક્યાં છે? મંદિરે જવા માટે વાત કરી આવો પેલા બોલાવી લો। કેટલાક લોકો મંદિરે તમે લઈ જાવ છો, અમારે મંદિરે જવું છે ત્યાં લઈ જાવ 10 કિલોમીટર કેટલાક લોકોને મંદિરે દોરી જાય, આપણે જવું છે તોય નથી જવા દેતા। આપણે શાંતિથી બેહીએ સાથે। અહીંયા ક્યાં બેહવાનું સાહેબ? જાહેર રસ્તો છે આ, તમે આવો પાછા ટ્રાફિક કરો, તમે અહીં પાછા ટ્રાફિક જાહેર રસ્તા પર ક્યાં બેસવાનું? અહીં ટ્રાફિક કર્યું નહીં કરો। મંદિર ચાલો, બેઠક વ્યવસ્થા છે સાહેબ, ચાલો મંદિર નજીક જ છે, અહીંયા મંદિર છે, ચર્ચા કરી લઈએ। એટલે હાના માટે બેઠીએ? ના, હાના માટે બેઠીએ? ના, અહીંયા જ કરો ને ચર્ચા। હાના માટે બેઠીએ? અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા છે, તમે શું કામ અટકાવો છો? पहली बात तो आपको परमिशन, એટલે આવેદન આપવા માટે હાની પરમિશન ની જરૂર છે? आवेदन आपका માટે आपको बाहर से 50 राज्य से बुलाने की जरूरत नहीं है। એટલે આપણે દેશમાં 50 રાજ્ય છે? नहीं, आप આવી વાત નહીં કરો, તમે જવાબદારીથી વાત કરો ને યાર। હું 50 રાજ્યો? नहीं, आप पहले આવી જવાબદારીથી વાત કરો। 50 રાજ્ય વાળી વાત નહીં મને શીખવો। હા, જવાબદારીથી વાત કરો। હું કરવાનું છે, અમારે આવેદન આપવાનું છે। જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે, તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો, બરાબર? તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે, અમે 4 જણ જઈને આવેદન પત્ર આપી દઈશું। અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી, અમે રજા લઈ લઈશું। અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા। चैतर भाई, अगर सिर्फ आवेदन पत्र ही देना है हाँ, तो बस उसके लिए आवेदन- आपको 50 जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना। हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है, नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है। એટલે તમે આજે કેટલા લોકો આવ્યા છો? તો તમે બી 2 જણ આવતા ને, IAS IPS नहीं, तो થઈને, हमें आने તો की તમે जरूरत કેમ क्यों 2 જણને पड़ती है? લઈને हमें आने આવ્યા की છો? जरूरत क्यों पड़ती है? તમે બી કઈ હે? તમે તોડતા નહીં, તમે આવતા નહીં, नहीं, એટલે અમારા લોકો ડેમોમાં બધી જમીન આપે એટલે એ ભાઈ પર જ જઈએ છે। જેને તોડવાનું તમને ઓર્ડર કર્યો ને એ ભાઈ પર જ જવાનું છે। તેને બી બોલાવો ને, હા, તેને બોલાવો ને, તમને આગળ ધોપીને પછી તે શું કરે છે? હા, તમે કેમ છો? મંજીરા વગાડે છે મંદિરમાં। ઉપરથી આદેશ હતો, હા। સીઓ ને જ મળીએ છે ને, એને જ આદેશ કર્યો હા। હતો। नहीं, चैतर भाई सीओ साहब से मिलना था तो आप मिल ही सकते જો हो। उसके મારે लिए તમારી एक बार- સાથે સાહેબ, हाँ, મેં તમારી સીઓને સાથે લઈ આવો। દલીલ કરવા નથી આવ્યો। અમારી રજૂઆત છે, અમારા લોકોની જમીનો ડેમમાં ગઈ, બરાબર? સ્ટેચ્યુમાં ગઈ, વિયર ડેમમાં, આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો। बिल्कुल ठीक। હવે ઝૂંપડા તોડી નાખો, તમારી રજૂઆત નહીં કરવાની કે? रजूआत करने का भी तरीका होता है ना चैतर એટલે કઈ રીતનો તરીકો છે? भाई। तरीका તમે કહો એ તરીકે આપીએ, ચાલો। नहीं, तो वो तरीके से पहले आपको परमिशन लेनी थी, आपने પરમિશન से માટે पहले- તમને આપ્યું કે નહીં આપ્યું? बिल्कुल आप આપ્યું ને? ठीक है। તો પછી उसके लिए આવેદન આપવા માટે नहीं, તમારી પર नहीं, પરવાનગી मेरी માંગી बात- આપણે। मेरी बात तो समझिए।
ને તેમાં બી તમને ગમે ના તો અમે શું કરવાના? आप तोड़ने का तरीका अच्छा लगा તમે એવું કરો आपको अच्छा लगा तुम्हारा घर तोड़ देते हैं, हम अच्छा लगेगा आपको? नहीं लगेगा ना। हाँ, आपका घर तोड़ो तो फिर हमको बोलो कैसा लगता है। તમે આવેદન માટે अच्छा लगा क्या? બેહીને ચર્ચા કરીએ. અહીંયા ઊભા રહેવાનો કોઈ મતલબ નથી. આ મંદિર છે, પૌરાણિક મંદિર છે. મંદિર पे આવો, બેહી ચર્ચા કરી લી. अभी आपने पहले स्कूल की बात करी, आप स्कूल હવે સ્કૂલ મને થોડી ખબર છે અહીંયા કાં સ્કૂલ છે. ત્યાં ઉપરથી જોઈએ આપણે, બાજુમાંની સામે હતી. તો આવો ત્યાં બેસીએ આપણે. આવો, અહીંયા મંદિર છે. આ 200 મીટર પર મંદિર છે ગામનું. આવો બેહીએ છે. તમે ના, 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 એવું નહીં કરો. ના, ના, ના. અમે કોઈ બંધાયેલા નથી ભાઈ. હા, તમે કહેશો એમ અમારે થોડું કરવાનું છે. તમે એવું જીત કે નથી કરતો, એવું થોડું છે. તમે આદેશ કરો એમ અમારે પાલન કરવાનું તમે છે. સહકાર આપ્યો છે. અમને કહીએ છીએ એટલે તમે એવું થોડું કહે છે કે તમે કેમ એમ? આવેદન પત્ર આપવું હોય તો પછી તમે આપી દેજો. અત્યારે શું આટલા બધા લોકો ભેગા છે ને એટલે સાહેબ, બાકી મારી વાત સાંભળો. આ લોકો ગોરા ઉભા રહેશે. બસ તમારી આગળ એક ગાડી રાખજો, તમારી પાછળ એક ગાડી રાખજો. દેશની- અમે 4 જણ આવવા માંગીએ છીએ. ચાલો, નહીં, તમને સીઓ સાહેબ પણ મળી લેશે. અમે પણ 4 તમે જણ આવવા અત્યારે માંગીએ. સાંભળો સાહેબ. એક સાથે તમે બધા લોકો દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે તો એ કરવા દેવું જોઈએ. એ આપણો અમારો અધિકાર છે. શાંતિપૂર્ણ એ શાંતિપૂર્ણ, અમે કઈ ડાંગ લઈને નહીં આવ્યા. ઉઠાઈ લઈશું ને એવું અમે આશ્વાસન કોઈ આપ્યું હોય ને, ના, 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 અમે કોઈ એવું કીધું એ નહીં. શાંતિપૂર્ણ ના અમારા કરે. હાથમાં હથિયાર બી નહીં, તમારા પર છે, અમારા પર છે જ નથી. એ નહીં, ચેક કરી લો હજુ ભાષણ બી. એમને આપેલું છે. અમે ના, 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 ના. એટલે અમારે બધું વેઠવાનું નથી. એટલે અમારે દેશની સુપ્રીમ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે અમને તો. હા, બસ. કાયદાને બી તમે દોડીને પી જાઓ, અમારા લોકો એટલો દબાવ. ઉઠાવીશું. કઈ વાંધો નહીં. તમે- ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે. તમે આવી જાઓ અહીં. ના, મેં શું કરવા આવું ભાઈ? પછી તમે જ્યારે ને ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો? એ તો મને આ મારે હાથે વેવાઈ બનવાનું છે, વેવાઈ વટુલો કરવાનો છે. આવું નહીં કરો તમે યાર. મારે બી પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે. તમે સહકાર આપો, અમે રિસ્પેક્ટ કરીએ છીએ યાર. તમને સહકાર આપીએ બધા પોલીસ અધિકારીઓનો રિસ્પેક્ટ કરીએ છીએ, વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જાવ, આ તો કેટલું વ્યાજબી છે? અમે તમને સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં? સંવિધાનમાં લોકતંત્ર જ છે. લખ્યું છે કે સંવિધાનમાં જ્યારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ 19 તમે વાંચી લો. એટલે હું 19 વાંચી તો લેવાનું. પછી એમાં રિઝનેબલ રેસ્ટ્રિક્શન લગાવી જ શકાય. એટલે હું ડિસ્ટ્રિક્ટ રિઝનેબલ રેસ્ટ્રિક્શન હા તો તમને ના કહીને મારી વાત સાંભળો. એ જ તમને સીધી ખ્યાલ સિમ્પલ વાત નથી. સાંભળો. મારી એ જ વાત જો તે નથી ખ્યાલ તમને એના મારી વાત સાંભળો. હા. લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે. હું લોકતંત્રમાં બધા સ્વતંત્ર છે અને જે લોકપ્રતિનિધિ લોકો- છું. જે સાંભળો લોકો મારી વાત. નિર્દોષ છે એ પણ સ્વતંત્ર છે. તમને એટલે સાંભળ્યા મારી વાત ખોટી સાંભળો. રકઝક ના કરશો. હા. તમે સાઈડમાં આવી જાઓ. એટલે ક્યાં જવાનું છે આપણે? તમારું આવેદન પત્ર બસ તમારે આવે- આપવું હોય હા, તો તમે મારી ગાડીમાં સાહેબ આવીશ. અત્યારે મારી નહીં આજે ગાડીમાં ના આપશો તમે કારણ કે વધારે લોકો ના, ના, ભેગા થયા છે. એવું ના કરો. ના, 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 તમે રોકી દીધા છે. તમે એમના તમે મોડા દિવસે ચોપે પણ રોકી આવ્યા દીધા હતા. છે. કોઈ આવ્યું નહીં. તમે વધારે છો, અમે તો ઓછા છીએ. પ્રક્રિયા કરો. હા, અહીંયા તો- ના, ના, તમે સાઈડ પર રહો. આવું નહીં કરો પ્લીઝ. પ્લીઝ આવું નહીં કરો. ના, તમે ઘર્ષણ નહીં ઊભું કરો. પ્લીઝ ઊભા રહો તમે. નરેન્દ્રભાઈ, આવું નહીં કરો. કોઈ ઘર્ષણ નહીં કરવા સહકાર આપીએ છીએ એટલે એનો મતલબ એવું નથી કે તમે ઘડીકમાં હાથ પકડો. ના, તમારે આવેદન પત્ર આપવું હા, તો બસ એ દિવસે વ્યવસ્થા આપી કરી દો. દેવાય. અમે કરી દો વ્યવસ્થા કરો, અમે આવી છે. વ્યવસ્થા કરી દો. આવેદન પત્ર તમે છે ને જ્યારે તમારે હજુ પોલીસ મંગાવી લો, પછી બધું તમે પોલીસ આપી લગાડી દો ને અમે આવે છે. વ્યવસ્થા એવી કરો કે આ આવેદન લોકો પત્ર બધા તમે 4 જણ આવીને કે જે બહાર હા, પડી અમે- એ આપતા હોય તો હા, આવીએ છીએ, પણ એ અત્યારે આવવાની જરૂર નથી. તમે જ્યારે આહવાન નતું કર્યું ત્યારે તમારે આપી ના, 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 દેવાનું. તમે એક સાથે આજે અમારું આટલા final લોકો છે. શું आप मैंने एक बात कहूँ चतर भाई, अगर आपको 4 लोग જો ભાઈ મારે તમારી સાથે કોઈ દલીલ નથી કરવી. दलील की बात नहीं है ना, હા, आप मेरी बात તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવકના દાખલા પકડેલા છે, કેટલા લોકોને પકડ્યા? કૌભાંડ બહાર આવ્યા, એને હોદો ને તમે. અમારી પાછળ वो આખી कर ही રાત रहा કરો છો. है, बद्दू થઈ રહ્યો છે, હા, એને હોદો ને. આ वो भी चल रहा है उसमें। તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહીં હોય, આખી રાત અમને હોદી ફરો છો. આવી આ કઈ તમારું કામ છે? અમને તો આ તમારું કામ છે, नहीं, પોલીસનું કામ છે. नहीं तो हमें भी करना પોલીસનો पड़ रहा ઉપયોગ ત્યાં કરો ને, કાયદો आपने વ્યવસ્થા અને आह्वान किया ना, શાંતિ हमने तो જળવવા आह्वान માટે किया। કરો ને યાર. हाँ? અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું? અમે કરતા જ નથી. અમારા કેટલા પ્રોગ્રામો થયા, કોઈ દિવસે કાંકરી ચાડો થયેલો છે? આહવાન શું કાંકરી? આહવાન તો કરીએ જ ને અમે. લોકપ્રતિનિધિ તમે આવો, તમે મોરચો લઈને આવો, રાતે 2 વાગે અમારા લોકોના ઘરો તોડો એટલે અમારે તમે ઘરે આહવાન બેહીને કરો ને. ઘરે બેહી તમે રહેવાનું એકલા છે. આવતા શું કરવા ડરો? ના, ના, તમે એકલો ટોળા લઈને આવવાની જરૂર જ નથી. ઘરે અમે આવીએ ટોળા લઈને તો આવવાની તમે જરૂર શું કામ જ એકલા નથી આવ્યા? આ ટોળું આ તો કામ આહવાન લાવ્યું? શું કાં કર્યું? ના, ટોળું લઈને કેમ આવ્યા આટલા તમે? લોકોને ભેગા તમે કર્યા છે. હાથે તમે તો બંદૂક વાળો હાથે લઈને ફરો છો. ક્યાં બંદૂક છે? આઈપીએસ થઈને બંદૂક તમારી હાથે જોઈએ. આ ટોળામાં પેલો ગાર્ડ હાથે લઈને ફરો છો ને? તમે એકલા અમે તો એકલા જ કોઈ ફરીએ વાંધો છીએ. છે. તો ડરીને ડરવાનું ના હોય, ટોળામાં ના તમે હોય. શું કરવા ગાર્ડ લઈને ફરો છો? આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે. તમે તમારી રક્ષા નથી કરી શકતા તો લોકોનું શું કરવાના? જ નથી. તમારી પાસે ગાર્ડ છે? हमारी बात गार्ड सुनो। नहीं। अगर आप તમે પાછળ લોકોની રક્ષા કરવાના કે તમારી રક્ષા કરવા એક ગાર્ડ લઈને ફરો છો? ટોળામાં ના ફરો, તમારે આવેદન એટલે આવી વાત ના કરો આપી પછી. દેવાય. ના, ના, બિલકુલ. અમારે કોઈ વાંધો નથી. અમારે આવેદન આપવાનું છે. અમારે- તમે વ્યવસ્થા કરો.
વ્યવસ્થા કરો, અમે આવેદન ના, આપી અવાજ દીધો. અમે આ રીતે નહીં દબાવી દઈએ અમારા લોકોનો. બેઘર કરો ત્યાં સુધી અમારે કેટલું તમે સહન વ્યવસ્થા કરવાનું? કરો, અમે પૂરો સહકાર આપીએ છીએ. વ્યવસ્થા કરો. आवेदन देने के लिए किसी ने मना किया है? જાહેરનામું અમારા પર 302 લગાડી દો, જાઓ. જાહેરનામું છે. જાઓ. આટલા બધા પ્રવાસીઓ આવ્યા છે, કેમ એને ટોળા ભેગા કરો છો? ના ના, કૃત્ય આવેદન આપવાનું છે. કયા 100 વાત કૃત્યને છે. તમારે લગામ આપવી છે? બીજી કોઈ દલીલ અમારે નથી કરવાની, બસ આવેદન પત્ર અમારે આપવાનું છે. વ્યવસ્થા કરો. આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે, મારી એક ગાડી રહેશે, તમારી પોલીસ આગળ પાછળ ગાડી રાખજો, સાથે રહીને આપણે 4 જણ. હવે જોવાનું છે કે ચૈતર વસાવાએ તો એવું કહી દીધું હતું કે અમે પરવાનગી લીધી છે, પરંતુ તેમ છતાં પોલીસે એમની અટકાયત કરી અને કહેવામાં આવ્યું કે આવેદનપત્ર તમારે ત્યાં નથી આપવાનું, તમે મારી ગાડીમાં બેસીને આવેદનપત્ર આપી દો, આવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમ છતાં ચૈતર વસાવા માન્યા નહીં. પરંતુ હવે જ્યારે કહેવામાં આવશે કે આવનાર સમય જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ગુજરાતમાં આવવાના છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ કરવાના છે, તેમને લઈને હવે શું રણનીતિ ઘડાવવાની છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે ચૈતર વસાવા અને પોલીસ સાથે તૂતુ મેમે થઈ છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.